શું પોપટીયો શું કે હે પોપટલાલ નો હોય ભાઈ આમાં સિરિયલ મગજમાં ઘૂસી ગઈ છે હે બાળકો તો બાળકો છે ભાઈ એમાં કઈ ઘટ તમે રાત્રે હુવો છો કે જાગો છો રાત્રે સુવો છો કે જાગો છો સુવો છો ઘરમાં બહુ શાંતિ રહેતી હશે હા અત્યારે બધા રીલ ઉપર ઉતર્યા છે જે ઓહો તમે આજે સારું છે મેં બહુ ના હાથમાં ફોન ન જોયા બાકી તો કેટલા એમ જે હોય તે રીલમાં હવે આ મહિનો ને આ બધો ઓલું થઈ જાય કન્ટેન્ટ થઈ જાય અને એક મહિનો અપલોડ કર્યા જ રાખે ઓલા જોવા વાળા થાકી જાય ફોન કરીને કેવું પડે કે હવે તો કાઢ અને આ સારું છે ઓલું ડેઝ ટુ ગો ચાલુ થયું છે ઓહો ફોન કરીને મેસેજ કરીને ફોટો ચડાવજે ભાઈ બોલો લ્યો ગજબ ના છે બધાને પરાયણે કરાવડાવે અમુક 6 મહિના પહેલા જામી પડ્યા હોય બોલો એ કીધું આને જટ પરણાવો મુહૂર્ત ન હોય તો સ્પેશિયલ કાઢો કમૂરતામાં પરણાવી છે પણ ડેઝ ટુ ગો ભૂકા કાઢી નાખે સોશિયલ મીડિયા ઉપર બધાનું જીવન થઈ ગયું છે પણ હકીકતે એવું કંઈ છે નહીં કારણ કે આ ઇન્ટરનેટ ઉપર એક અનોખો ખેલ બતાવે છે એટલા માટે કીધું છે કે इंटरनेट पर दिखा रहे फेसबुक का नया खेल थोबड़ा भी उसका लाइक करना जिसके माथे पे खोपरे का नहीं तेल सब एक दूसरे की बात पे फोकट पे चक्कर खा रहे और छोरे छोरियों के नाम से प्रोफाइल बना के छोरो कोई उल्लू बना रहे બધા આમ કેટલા ફેક આઈડિયા આમાં એ છે પણ એ વખતે બોલે થોડા અને અત્યારે સાયબર ક્રાઇમ એટલો બધો વધી જાય છે બધા એમાં ક્યાંક સહભાગી હોય 5000 ને 5 ના સીધા 25 આપી દે પણ એ બધું કઈ કરાય નહીં તમે રીલ લાઈફ કરતા રિયલ લાઈફ જીવન તો એનો વધારે આનંદ છે પાછા એ એમ કહેતો હોય ને કે અમારે હવે સગપણની વાત આવે છે તો એ કદાચ નું આમાં અમુકનું મેળ પડી જાય તો એમાંથી હાલે પણ એવી સોશિયલ મીડિયા નો હોય બાકી ઘર ઘર જાકે બોલતે હે कि हमारे घर बेटा पैदा हो हर घर घर जाके हर मंदिर जाके हर कोई माँ बाप बोलते हैं कि हमारे घर बेटा पैदा हो और वो नाले फेसबुक पे सुनीता बन के बैठा क्योंकि ये इंटरनेट का खेल है निराला जिन छोरी को रिक्वेस्ट भेजी वो निकला मेरा साला हाँ मोहल्ले में जिसको कोई नहीं पूछता वो आज इंटरनेट पे फेसबुक पे 5000 फ्रेंड बना रहे हैं और जिसको कोई આમ કાઈ નો કરતા એને તમે જો એનો પરિવાર તો 5000 ફ્રેન્ડ છે હો આપણે ક્યાં તમે આવશે લગનમાં 500 લખાવો આમ કરો હું હા અને આ પ્રજા જે શીખે છે અત્યારે જે જેનસી જનરેશન આવડા કેવી કહેવાય વિચિત્ર જ કહેવાય જેનસી કરતા એક અલ્ટ્રા વાય કે એવી કઈક પ્રકારની જનરેશન કહેવાય છે રાજા બધા તારા જેવા ચારી કેવી કહેવાય દાંત કાઢે છે બધા કઈ ખબર ન પડે હકીકત ઘડી આવડે છે ઉપર આવતો ઉપર આયા ઘડિયા કેટલા ને આવડે જવાથી ઘડિયા આયા આવતો આયા 2 મિનિટ આખો ઘડિયો નહીં બોલા ઉપર ચડી જાય જો પગથિયા રહ્યા એને પગથિયા કહેવાય ગુજરાતીમાં હા હું છું ઓલો ખારી વાળો આવ્યો કે સ્ટેપ થી એક સ્ટેપ લેતા ભૂલાઈ ગયું તમે ગુજરાતી મીડિયમમાં છો કે ઇંગ્લિશ તો ક્યાં કેવો ઘડિયો આવડે છે તને 16 લગી આવડે છે 13 નો બોલો તેરે કા તે દૂછો તે કરી ધીરે સમજાય ને એમ કેલ્ક્યુલેટર લઈને બેઠા છે એમ તેરે કા તે દૂછો તે તેરે બોલાવી તે 52 તે 55 તે 75 તે 7 તે કા તે દૂછો 13 દૂ 3 ને પછી તો 7 આવી ગયા એ જોની વોકર ઉભો રે આયા કક્કો આવડે છે જોઈજો આપણું જ છે કક્કો આવડે છે કક્કો અડધે સુધી બોલ ધીરે તાણી કાઈ કરવું નથી આ સ્ટીરિયા હારા છે એને તું અહીંયા હોય એની વાત તું ક્યાં જશે એ તો જો એને ગીરનું જંગલ યાદ આવી ગયું છે બિસ્કિટ આપશે કોક આમ આવતો ને સાયકલ થોડી અહીંયા આવતો તો બોલવું પડશે અહીંયા ઉભો રહી જાય બોલીશ કક્કો આ તું બોલ આપણે બોલ હોલસેલ ભાવે બોલી નાખો ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ધ ન પ ફ પ ભ મ ય ર લ વ સ ય વ સ ળ ક્ષ ન હું તું બોલ્યો હું એકવાર ધીમે બોલી જાઉં માઈક કે હલાવી
તને 15 નો ઘડિયો આવડે જાય આવડે બોલ 15 એકા 15 15 દુ 3 15 તેરી 45 15 ચોક 60 15 55 15 ચોક 90 15 લ્યો ટેકો મળે છે સરકારે આમ જ હાલે છે જો આ કોઈ શાસ્ત્રમાં હવે જાઓ બે કોઈ તાલી નહીં પડે વાદરી બાંધી કરવા જાવ 15 એકા 15 હવે એકા કોઈ શાસ્ત્રમાં લખેલું નથી 15 દુ 30 હવે દુ ક્યાંથી આવે 15 તેરી 15 ચોકું 15 15 છીક 7 8 9 દાણ લ્યો દાણા નો હોય ઈ ગુજરી જાય પછી થાય અને બતાવો તો સ્ક્રીનમાં બ્રાઇટનેસ ઘટાડવી પડે એવું છે એક આ વિદેશના મેચ ચાલતા હોય ત્યારે બ્રાઇટનેસ વધારવાની નહીં અને બીજા આપણે વેસ્ટ ઇન્ડિઝ ને સાઉથ આફ્રિકાના મેચ ચાલતા હોય ત્યારે બ્રાઇટનેસ ઘટાડવાની નહીં કે ધાબા જ દેખાય તને શું આવડે કયા ધોરણમાં છો ચોથામાં છો એટલે ઇંગ્લિશ મીડિયમમાં છો તોય તું ચોથું બોલ્યો વાહ ભાઈ વાહ નકર તો ફોર્થ કે અમારા હારા આયો તને પ્રાણીના નામ પૂછવું આવડશે ને બધાય ઓકે ગાયને ઇંગ્લિશમાં શું કહેવાય કાઉ ધીરે ધીરે આપણે કાઉ બોલવાનું છે કાઉની જેમ નથી બોલવાનું ભેંસને ઇંગ્લિશમાં શું કહેવાય પણ હું બફેલો તું રેને ભારત આમ જ આગળ નથી આવતો અહીં આવતો નીચે નીચે ઉભા રહે તારી જ વાત થાય છે ફરીથી આપણે ચાલુ કરીએ બરોબર ગાયને ઇંગ્લિશમાં શું કહેવાય કાઉ ભેંસને શું કહેવાય બફેલો પાડાને શું કહેવાય કરી આવો જાઓ. હું પાડાને પાડી કહેવાય એક જગ્યાએ કીધું કે મેં પાડાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ફેટ એટલે ફેટ એટલે જાડો થાય તો કીધું પાડો ઈ કે આપણે સામાન્ય રીતે કહેતા કે પાડા જેવો થયો છે તો ઈ કે પાડો એટલે ફેટ એટલે એનું ગમે ત્યાં ઇંગ્લિશ નો થાય આવતો રહી પછી ઓકે બળદને શું કહેવાય બધાને બફેલો ન હોય બળદને શું કહેવાય પુલક તો ઢાંઢાને શું કહેવાય શું કહેવાય ખૂંટને ઇંગ્લિશમાં શું કહેવાય ખૂંટ કેમલ ક્યાં પૂગવા જવું ખૂંટનું કેમલ કર્યું એને હાંડી હોય એટલે શું કેમલ પાકું પાકુ નો હોય હોય મને નથી આવડતું ઓકે જો આ બસ આ એમ હવે તું ઇંગ્લિશ ગમે એનું ઇંગ્લિશ કરી નાખે ના ના પેલા જ ના પડતી હતી આ વખતે નગર ઈ કે આ અઘરું પૂછી લે એક નોર્મલ છે ઈ તારા ટીચરને કે સરને કહેજે કે આનું ઇંગ્લિશ શું થાય બરોબર હું પ્રશ્ન અહીંથી જે વાક્ય બોલું ને એનું તારે કહેવાનું છે આબરા કા ડાબરા મોંઘવારીએ કરનાઈ કા વહાં કાબરા ફરીથી બોલું આબરા કા ડાબરા મોંઘવારીએ કરનાઈ કા વહાં કાબરા હે બાબરા નહીં કાબરા બાબરા તમે કયા પરિવારમાં આ તાકો કયા પરિવારમાં હે ગાડિયા ક્યાં બેઠા છે ગાડિયા હાથ ઊંચો કરો તો ઓ ગાડિયા પરિવાર ક્યાં છે તગેડીને મોકલે છે ને ઈ કે રાખો નથી હચવાતા સરસ સરસ ભાઈ તમે તો ટી શર્ટ ઈ કલર નું લાવ્યા છો વાહ 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 તમે બધાય તમે ગાડિયા પરિવારમાંથી આવો છો તો તમે કેમ ઓલિયા આ તો મામા માયલા છે એટલે એમને આ બાજુથી જાઓ છો આ તો ઓયા જાવ ને એક જ બાજુના છો બધા હો કમરે હાથ દઈને બધા બેસી જાવ જાવ પાછા હો તો ચાલો પાછા આપણે આવતા રહ્યો કારણ કે લે આ બધા ક્યાં ગયા અમારે બહુ બહુ થાય એટલે વગાડવાનું છે તમારું કાંઈ કામ નથી ભગવાન જેથી બંધ કરવાનું થાય ને તેથી તમને કહે આવી જાઓ આપણા રિધમિસ્ટ મિત્રો કલાકાર મિત્રો પધારો અને આપણે ફરીથી જમાવટ કરવાની છે
હા હા. એ પછી આપણું કાર્યક્રમ હળવું હળવું હોય, પછી તો તમારે સાચો આનંદ તો આ કરવાનો છે. આપણું હોય એ બધું ભૂલી જવાનું હોય, આ બધું યાદ રાખવાનું હોય. કારણ કે આજે આનંદ, આજ ઉછરંગ, આજે સરુના સ્નેહ અને આજે આ પરિવારના સભ્યો જ્યારે સરસ મજાની રીતે મળ્યા છે, ત્યારે એ અનોખી લાગણી સાથે આપણે ફરીથી ટીટોળું છે ને શું છે, પણ તમે ફરમાઈશ થઈ જાવ છો તો અહીંયા રમવાનું છે તમારે બધાને ખાસ. તો આવો પધારો અને ફરીથી આપણે શરૂ કરીએ ટીટોળા રાસ, ટીટોળા રાઉન્ડ, અને એના પછી તમને જે રીતે મજા આવે એ રીતે આપણે સમયની સાથે આગળ વધીશું. હો મહેબૂબ મુખ્ય છલડો વેઠે હથન સાપૈયા હેડી નિશાન યાર દી દેખી સજો દિસીને સા લગાયા અરે સવા દિલ પર યાર આ વેઠી વાજાયા આયા પાન મુકમાન માતા છલડો પૈર હસન हो छलड़े आहे रुलाई दर तांदरा रिक तारे के तारा रिक तांदरा रिक तारे के तारा रिक तांदरा रिक हो छलड़े आहे रुलाई मक याद सजन जी आई हो छलड़े आहे रुलाई मक याद सजन जी आई ओ जी जन जी जन जी जन मुझे मपो मुझे छलड़े आहे रुलाई आए लड़ी मुझे मपो मुझे छलड़े आहे रुलाई रुलाई रुलाई
के नहीं आओ मुझे हो पुराना के नहीं आओ आजुड़ा 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 मुझे मिसरी जामी मान पुराना के नहीं आओ मुझे हो पुराना के नहीं आओ आखलिया आखलिया लग्न गीत की फरमाइश है हमारा वीरा की फरमाइश है जियो लग्न गीत की फरमाइश है आपने ले ली आपकी फरमाइश ने ध्यान में लेकर सुनने में जाना गीत ये फने रानी हे मामी नोने जाना फने रानी फने મી
રસ રમતા હે ના
રાસ રમતા મારી રાખડી નો હે નાગર નંદી ઝીણા લાલ નાગર નંદી ઝીણા લાલ રાશિ રમતા મારી રાખડી નો જય નાની નાની નાથડીને મહી જડેલા નાની નાની નાથડીને ગાજો લઈને આવે જો તમે ગાજો ના ભગવાડી યાદથી ગાજો લઈને આવે જો બોલા ભગવાડી યાદથી ગાજો લઈને આવે જો હાલો હાલો કભી કભી કોને મારા ભાઈને સામ્યા મોર દે રાજ કોયલ બોલે કભી કભી કોને રાજ કોયલ બોલે આગે હો જય હો કલે આગે હો એ હાથ જોડો એ હાથ જોડો એ હાથ જોડો રાજ કોયલ બોલે એ સસરા મારા લાખના રાજ કોયલ બોલે સાસુડી મારી સાસુડી કાંજાની કોને રાજ કોયલ બોલે આખા જીવન માય જ ભારા થાય મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનો હાથ ઉઠાય મારો ગોગો મારો એ ગોગો મારો મામા ધણી એ તારા છોડુડાને એ તારા બાલુડાને ખમા ધણી વાલા ગોગો માનો ગોગો માનો ગોગો માનો ગોગો માનો ગોગો માનો ગોગો ધણી મારો ઠાકર મારો ઠાકર મારો ઠાકર મારો હે વાલા તારા છોરુડા ને કમા ઘણી झोपड़ी के भागा
ઠાકર
દાદી મમલા દાદી મમલા આપની ફરમાઈશને ધ્યાનમાં લઈને આ સુંદર મજાનું ગીત બધા મિત્રો પ્લીઝ આગળ આવી જાઓ ને થોડાક. બધા આગળ આવી જાઓ આ બાજુ આવી જાઓ. ભાઈ આ પડકારો પહેલા જોતો હતો યાર. જેટલા મિત્રો છે બધાના હાથલા પડકારા થવા જોઈએ. जिंदगी सवारी मुझको गले लगा के જીવો જીવો बैठा दिया फलक पे मुझे खाक से उठा के यारा तेरी यारी को मेरे को थोड़ा Oh
न हम कम है न तू कम हो जानी हर याद की है यादी निभानी पीले पीले ओ मोर राजा पीले पीले ओ मोर राजा ओ पीले पीले ओ मोर राजा पीले पीले ओ मोर पीले ओ मोर राजा पीले पीले ओ मोर जाने आगले मोहब्बत ही इबादत है इबादत है मुझे तेरी जरूरत है मानी ये बाकी दुनिया है बेमानी पीले पीले ओ मेरे जानी पीले ओ मेरे राजा पीले पीले ओ मेरे राजा पानी में दूध लगे पानी में ओ पानी में तो लगे पानी में आहा पानी में तो लगे पानी में पानी में तो लगे पानी में हर दूसरे में तो लगे जवानी देसी जवानी देसी वो चालू तेरी है क्या मस्तानी पीले पीले ओ मेरे जाने इस जंगल में हम આદિલભાઈ નું ગ્રુપ તમામ ભાઈ નું ગ્રુપ સુંદર મજાનું ભાઈ તમે આપણી સમજ બધા આગળ આવી જાઓ તમામ મહેમાનોને વિનંતી છે પ્લીઝ આગળ આ થોડીક લાઈટ બંધ કરી દો તમે આ બાજુની લાઈટ બંધ કરી દો સાહેબ આ એક કાર્યક્રમ નિહાળમાં એક જીવનનો લાવો છે તો આ લાવો બિલકુલ ચૂકતા નહીં બધા મહેમાનોને પ્લીઝ I request you to all come here in front of the stage. Hi, sir, ma. Three, four, 1, 2, 3, 4, 5, 6.
હોળીની મોજ હા હોળીની મોજ હા જીઓ જીઓ હોળી જીઓ 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 હોળી જીઓ જીઓ હોળી જીઓ તમને મજા આવે તો મારા રિધમ સેક્શન માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ બધા માટે રેડી આનંદ થયો મજા આવી થાકી ગયા ના એ તો નો જ થાકી આપણે તો માણસ છીએ હે બાકી છે હવે શું બાકી છે તો તમને યાદ નહીં આવે કારણ કે હતું એટલું બધું આવી ગયું હે એ ભાઈ બીજું કોઈ બાકી હોય કે ન બાકી હોય જયભાઈ બાકી છો થોડી વાર બાકી છે આપની વાત તો બોલો જયભાઈ એકાદું સભાગૃહ થઈ જાય મારી ફરમાઈ છે નાનકડું સભાગૃહ એકાદું કારણ કે ભાઈ આ જે આ ફાયર ડ્રમ જે યુનિક વસ્તુ છે ને એમાં જયભાઈ અમારે એક યુનિક છે હો. ના બાપા ના આપણે આ એક એની મિત્રતા છે કે એનો આદર ભાવ છે એટલે આપણે બધાની વચ્ચે છે ના ના એવું નથી પણ મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મીઠા આવે મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે મિત્ર હે જો કીજીએ ધાલ સરીકો હોય ના રાણો નથી રાણાને યાદ કરવું હોય તો બધા અત્યારે કહેતા હોય કે રાણો રાણાની રીતે પણ એનું મહત્વ આખું અલગ છે આપણે બધા બોલી બધા વિષયની અંદર આજે આપણે જે આનંદ કર્યો છે પણ રાણો હોય તો એકલો ન હોય અને ટૂંકમાં આપણું આખું જે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ છે એની કંઈક અનોખી ગરિમા છે સિંહને જોવા માટે આપણે જંગલમાં જવું પડે દીપડો ઓલરેડી આવી ગયો છે એ અલગ વાત છે પણ સિંહને જોવા ત્યાં જવું પડે પણ સિંહની એક ડણક છે ને એ અનોખી છે કારણ કે હાવ જ બોલે ને એવું બીજું કોઈ ન બોલે બધાની કંઈક કંઈક ખાસિયત હોય માણા બોલે એવું કોઈ ન બોલે માણાના મેણા ટોણા હોય એવું બીજું કોઈ ન હોય એટલે હાવ જ બોલે તો એ કેમ બોલે જ્યારે એની નાની એવી ગર્જના થોડુંક ઈકો દેજો આમાં હોય ને અવાજમાં બધું આવે હાલો પણ એ સિંહ જ્યારે બોલે ગાંધી ગીરી જંગલમાં એક નેહડાની અંદર જ્યારે કાળા ડુંગરાની એ હાલો જ્યારે નીકળતો હોય પણ ધીરે ધીરે ડગલા માંડતો હોય ત્યારે એક ડણક કેવી હોય આવી ન હોય તો રૂબરૂ જોઈ આવશે પણ બીજો અશ્વનો પ્રેમ છે બધાએ જે જોયો છે અને અમારા હૃદયમાં છે પણ ત્યારે રાણા પ્રતાપને તમે યાદ કર્યા ત્યારે ઈ રાણા છે ઈ રાજસ્થાનની મારવાડની ધરતીમાં એ જ્યારે હલ્દી મેદાન કહેવાય ને એ મારવાડની ધરતી ઉપર જ્યારે ફોજ લડતા હોય ત્યારે સભાખરામાં એને કહે
કે લઈ હલ્દી મેદાનમાંથી યવનોની ફોજ સામે વરવાને હેલસાહી મુગલોની ફોજમાંથી એકલો નાટકો રાણો એકતા વિના તોપુંડા મંડાણ માંડ્યા રાજપૂતી ફોજમાંથી તોય લેડા નરભંગા મહાદેવ નામધારી જન્મ ઘેરિયા રાણા સંગીતારે ઝાલા રાણા માથેધારી તાજતી રાખિયાની શાન રાણા ધરી તલવાર મહારાણા વાળી ગરીબન હાવીથી મુગલોની મથી જવા માંગતો કે ભેળા લીધા ભીલુ રાણા હલ્દી સંગ્રામ કાજે ગરેવાર છોટા બાણ જાણે મે કે નામંડાણ મચી હતી હાહાકાર હાવજોની પડી ત્રાણ લડવાને લાગે સુરા 22,000 અને ત્યારે જ્યારે ચેતક ઉપર બેસી અને જ્યારે દુશ્મનની ફોજ સામે જતો હોય ત્યારે ચેતકના ડાબલાનો અવાજ કેવો આવે પણ હવે તો કઈ યુદ્ધ થતા નથી ચા હાટું થઈને સોડા બાટલી હાટું થઈને કોકે સામું જોયું હોય એટલા માટે થઈને આ બધે યુદ્ધ થાય છે એટલે હવે એ બધી ઘટના પૂરી થઈ ગઈ છે અને આજે આપણે ઘણો બધો આનંદ કર્યો છે એટલે એક સાથે આપણે બધા છે હેલિકોપ્ટરમાં બેસી અને ઘરે જઈશું ફરી પાછા કાલે મળીશું હે નાસ્તો છે ઓહો એ ગેટ થી ઓલા પાછા બોલાવો ઓલા બધા એ નાસ્તો છે જો જોયું જો નાસ્તા તો છે યાર બધે નાસ્તો છે ને પાછો સસ્તો છે એટલે આવતા રહ્યો 30 ની 5 પૂરી એટલે જ્યારે હેલિકોપ્ટરમાં આપણે બધા બેસી અને આજના કાર્યક્રમને પૂર્ણાહુતિ કરીએ પહેલા એકવાર કલાકાર બધા મિત્રોને જોરદાર તાળીઓ એકવાર વધાવી દઈ કારણ કે અદ્ભુત આનંદ મોજ કરી છે અમે બધા પહેલી વખત કામ કરી પણ લાગતું નથી એટલે હા મોજ હા તો પણ ચાલો બસ હવે એક હેલિકોપ્ટર સાંભળી અને પછી આ ઉપાડી લઈને આવે થેન્ક યુ પેક કરી લેજો વાંધો નહીં તો હેલિકોપ્ટર જ્યારે સરસ ઉડતું હોય આ તો ડ્રોન છે પણ હેલિકોપ્ટર હોય ત્યારે અવાજ કેવો આવે હે કાલે આવે એમ કાલે આવી જાય એમાં શું મફત બોલાવું પણ જ્યારે એનો અવાજ કેવો હોય પછી સાંભળી અને પછી આટલું જ પેટ્રોલ હતું બસ હા હે નાસ્તો કર્યા વગર જાય ને ઓકે મેં તો નાગનો અવાજ કાઢવાનો કે અને મિત્રો તમારે આ ઇવેન્ટ માટે કે એમ હોય તો અમારા આદિલભાઈ છે એમને તમે કોન્ટેક્ટ કરી શકો છો આવી રીતે કંઈ પણ ફંક્શન એવું કરવું હોય તો સાઉન્ડ માટે અમારા નિલેશભાઈ છે તો આ બધા મિત્રોની સાથે આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ सितारों को आंखों में महसूस रखना दूर तक रात ही रात होगी मुसाफिर हूँ मैं भी मुसाफिर हो तुम भी फिर किसी मोड़ पर बुला